बाबू बोल से मंजिलें उन्हीं को मिलती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। एवा આપણને જ્યારે નેતા મળ્યા છે શક્તિસિંહ ગોહિલને આપણે ફરીથી તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવશું। આપણા સૌનો ગૌરવ શક્તિસિંહ ગોહિલને આપણે વિનંતી કરશું, આપણને માર્ગદર્શન આપશે। સૌથી પહેલા તો આજે સવારથી ગાંધીધામથી અમારી આ સંકલ્પ યાત્રા શરૂ કરી છે, પરિવર્તન સંકલ્પ યાત્રા। એમાં શરૂઆતથી ગાંધીધામથી લઈને રાપરના ચોક સુધી અહીં વસતા સૌ સજ્જનો, સન્નારીઓ, યુવાન સાથીઓએ, નાની નાની દીકરીઓએ તિલક કરીને તો ગામે ગામ ઢોલ નગારાથી સ્વાગત કરીને પ્રેમથી આપે સૌએ જે અમને આવકાર્યા છે, જે પ્રેમ આપ્યો છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। ખૂબ બધા અમારા આગેવાનો અહીં બેઠા છે, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, જુજારુ નેતા भाई श्री ललित भाई कगथरा, जिला कांग्रेस समिति प्रमुख भाई श्री यजुभाई, भाई घनश्याम भाई गढ़वी, भाई श्री विके भाई, आ समग्र कार्यक्रम पाछळ पर्दा पाछळ रहीने पूरी तैयारी की मेहनत करी छे एवा हमारा परम मित्र भाई श्री बचुभाई, भाई श्री राजेंद्र भाई, भाई श्री गनी भाई, नाम लेवा बेसीश तो अंत नहीं आवे, बहु बधा भरत भाई, तालुकाना अने जिल्लाना कांग्रेस समितिना तमाम होद्देदारो, तालुका पंचायत अने नगर पंचायत में चूंटायेला कांग्रेस पक्षना होद्देदारो, नेताओ, अहीं उपस्थित भाईओ बहनों अने युवान साथीओ, रापर में अनेक वखत आव्यो छुं। गुजरात सरकार में मिनिस्टर बन्यो, मारा साथे ए वखते नवीन भाई शास्त्री अहींयाथी कच्छना मंत्री रहता अने आज रापरना चौक में मिनिस्टर तरीके आववानुं थयुं हतुं। ए पछी जुदी जुदी चूंटणीओं में भाई शैलेन्द्र भाई लड़ता होय के बाबूभाई मेघजी शाह लड़ता होय, कोई ने कोई सभाओं में आपनी वच्चे आववानुं थयुं छे। तो विरोध पक्षनो नेता थयो त्यारे पण अहींया रापरमां आववानुं थयुं छे अने आजे फरी रापरमां आव्यो छुं त्यारे કેટલાક જૂના સંભારણા યાદ આવે છે। કોંગ્રેસ માટેના ને મારા માટે લાગણીનું મોટું ભાથું જેમના સાથે હતું એવા કેટલાક વડીલોને હું સૌથી પહેલા યાદ કરીશ, જેમની સાથે મારો નજીકનો નાતો રહ્યો। કોંગ્રેસ પક્ષના सांसद तरीके एमणे काम कर्युं एवा स्वर्गस्थ हरिभाई पटेल, स्वर्गस्थ दुदाभाई परमार, स्वर्गस्थ खडीरना सवाबापा आहिर, स्वर्गस्थ भूराभाई पटेल, स्वर्गस्थ सोढा अलजी बापू, स्वर्गस्थ पेताभाई खोड़, प्रेमचंद भाई मोरबिया माजी धारासभ्य श्री, स्वर्गस्थ झीलुबा बापू, आ बधा एवा आगेवानो हता के जेने मारे आटला समय अहीं आव्यो छुं त्यारे रापरना चौकमां मारे एमने याद करवा जोईए। आपणा सौना वती एमने हूँ स्मरणांजलि अर्पण करूँ छुं। आपणे सौए अहींयाथी मोरबीनी जे दुर्घटना बनी, अनेक लोको विना कारणे मृत्यु पाम्या। हूँ गई काले आखो दिवस मोरबीमां हतो, ज्यां 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 कोई गुमाव्युं हतुं एना घर जवानो, एना कुटुंबना दुखमां भागीदार थवानो प्रयत्न कर्यो। कोई कुटुंब तो एवा थई गया छे ने के घरमां एक के बे व्यक्ति बची आखुं कुटुंब साफ थई गयुं, आवी घटना बनी। अने आ जे परिस्थिति निर्माण थई एमां दुखमां भागीदार थवा गयो हतो, त्यां कोई राजकारण करवा नहोतो गयो, पण ज्यारे त्या लोको पासे गयो ने अने एक कुटुंबना सभ्यो पासेथी केटलीक वातो ने हया वराळ सांभळी त्यारे मने लाग्युं के जे आ सरकारे
નિષ્ઠુર બનીને પાપ કર્યું છે એને જો હું લોકોની વચ્ચે ના બોલું તો હું પણ મારો ધર્મ ચૂકું છું એવું મને લાગે. અને એટલા માટે કહું છું કે માણસની જિંદગીની કિંમત કોઈ રીતે ના આપી શકાય. માણસનું જીવન એ અણમોલ છે. માત્ર ચૂંટણી આવે છે અને પુલ ચાલુ કરી દીધો છે. પુલ ચાલુ કરી દીધો છે એટલા જ માત્ર દેખાડા કરવા માટે પ્રોપર ચકાસણી ન કરી. નહીતર કાયદામાં જોગવાઈ છે કે તાંત્રિક ચકાસણી કરવી જોઈએ કે આના ઉપર 300 માણસ કે 400 માણસ ભેગું થાય તો તૂટશે તો નહીં ને. આ જોવું પડે. એ જોયું જ નહીં. અને ચૂંટણી આવે છે ને એટલે પુલ શરૂ થઈ ગયું એમ કરીને મત લેવા માટે સીધો પુલ ખુલ્લો મૂકી દીધો અને અનેક લોકોની જિંદગી ત્યાં ગઈ છે. આપણને સૌને એનું દુઃખ છે. પણ આ સરકાર પાપ કરે છે અને એ પાપનું પ્રાયશ્ચિત એને કરાવવું હોય તો આ જનતા જનાર્દન કરાવી શકે. લોકશાહીમાં આપ સૌ કરાવી. લોકોના હાથમાં એ તાકાત છે કે જો કોઈ રાજકારણમાં સત્તા મેળવીને અહંકારી બને તો બાબા સાહેબ આંબેડકરે જે અધ્યક્ષતામાં બંધારણ બનાવ્યું ને 5 વર્ષ પછી લોકોના દરબારમાં આવવું પડે, તમારી પાસે આવવું પડે અને તમે ધારો તો ગમે એવો ઊંચા આસને બેઠો હોય ને એને ભોંય ભેગો કરવાની તાકાત જનતા જનાર્દનમાં આપ સૌમાં. અને એટલે હું વિનંતી કરું છું, કઈ વાંધો નહીં, થોડું વીરગતિમાં આવું બધું થાય એટલે એમનો ઉત્સાહ વધી જાય. જે પરિસ્થિતિ પેદા થઈ, ભાજપને મત મળ્યા એટલે એમને એમ લાગ્યું કે આપણે ચૂંટણી આવે ને ત્યારે રામનો મરે તોય ભલે ને રહીમનો મરે તોય ભલે, આપણું મતનું તરબાણું ભરે હિન્દુ મુસલમાન કરાવીને મત લઈ લઈશું ને પછી એ ભ્રષ્ટાચાર કરીશું, કોણ હું કોણ તું. પણ મારે એમને કહેવું છે કે જનતા જનાર્દન ભોળી હોય છે પણ એને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરતા. આ એ જ તેજસ્વી દિમાગવાળા લોકો છે જે તમને બેસાડી શકે તો ઘર ભેગા કરવાની તાકાત પણ આ જ લોકોમાં. આપણા ઘરમાં ગેસનો બાટલો કોંગ્રેસની દિલ્હીમાં સરકાર હતી, આપણે તો ગામડામાં છે ને ગેસના બાટલાનું બિલી હાંચવીને રાખતા હોય. મારી વિનંતી છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાઢજો. કોઈ દિવસ 400 રૂપિયાથી વધારે ગેસનો બાટલો થવા ન દીધો. આંતરરાષ્ટ્રીય બજારમાં રાંધણ ગેસ મોંઘો થયો પણ સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સરકાર હતી, એણે ક્યારેય 400 થી વધારે ગેસનો બાટલો થવા ના. અને હવે આ એક સરકાર આવી 1100 રૂપિયા સુધી ગેસનો બાટલો પહોંચાડ્યો હોય તો આ ભાજપની સરકારે પહોંચાડ્યો છે ને ભૂલવું ના છે. મારી આ બહેનો બેઠી છે એને તો ઘરવાળા રસોડાના ખર્ચના જેટલા પૈસા આપતા હોય ને એટલા જ આપે. મોંઘવારી વધે તો એ પાછું રસોડાનું બજેટ વધે ન વધે ને. તો મોંઘવારી કોણે વધારી? ભારતીય જનતા પાર્ટીએ વધારી. કે તેલે મોંઘું થયું હોય, કપડું લેવા જઈએ તો એ મોંઘું થયું હોય અને ઘરમાં મીઠું જોતું હોય તો મીઠું પણ મોંઘું કર્યું હોય. તો આ ભાજપની સરકારે કર્યું છે. એને ઘર ભેગો કરવાનો સમય એ ચૂંટણીનો સમય. આપ સૌના આશીર્વાદથી 50ના મતો ઉપર મત મળે અને કોંગ્રેસની સરકાર બનશે તો એકે એક બેન એના ઘરમાં ગેસનો બાટલો લાવતી હશે તો એને સબસિડી ગુજરાતની સરકાર આપશે, પણ સસ્તો ગેસનો બાટલો આપવામાં આવશે. નર્મદાના નીરના નાટક નહીં થાય. કચ્છમાં મારા દરેક ખેડૂતના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચે. મારો માલધારી ભાઈ હોય, મારો પશુપાલક હોય તો એને ભટકવું ના પડે, એને સસ્તું ઘાસ મળે, એના માટેની સરકાર વ્યવસ્થા કરે. મોટા મોટા ગૌચરોને આ ખૂંટિયા જેવા ઉદ્યોગપતિ ખાઈ જાય છે એના મોઢામાંથી લઈ અને મારા પશુપાલક ભાઈઓને આપવા છે. મારો યુવાન નોકરી ઈચ્છતો હોય અને નોકરી મળે અને સરકારી નોકરીમાં પેપર દેવા જાય
તો પૈસાથી પેપર ભાજપના નેતા ફોડે એ ફોડતા બંધ કરી પેપર ફોડનારાને જેલમાં નાખીને મહેનત કરનાર મારા યુવાનને નોકરી મળે એ જોવું છે. સૌના સાથે સમાન ધોરણ રહે. મારો કોઈ દલિત ભાઈ હોય, મારો કોઈ બક્ષીપંચનો ભાઈ હોય, મારી કોઈ વિધવા બહેન ગરીબના ઝૂંપડામાં બેઠી હોય તો એના માટેની સરકાર પહેલી ચિંતા કરશે, નહીં કે મોટા ઉદ્યોગપતિઓ માટે વાઇબ્રન્ટ નહીં બને. અને એટલા માટે જે આજે આપે પ્રેમ આપ્યો છે એ માટે આપનો આભાર માનું છું. જે યુવાનોએ ખૂબ તડકાની અંદર લાંબા સમય સુધી રાહ જોઈને મોટરસાઇકલ ઉપર અમારું સ્વાગત કરીને રેલી કાઢી અને પાછા બચુભાઈ તે વળી એક સેલ્ફવાળા સ્કૂટર ઉપર બેસીને મોટરસાઇકલ ઉપર બેસીને આવ્યા, યુવાનોની સાથે જોડાઈને આવ્યા. એ બધા યુવાનોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ભચાઉ અને રાપર આ બે જ તાલુકાને અતિવૃષ્ટિમાં મુશ્કેલીના સમયમાંથી લાભ મળવામાંથી બાકાત કરવામાં આવ્યા છે. એનો ન્યાય પણ કરવાનો સમય આવી ગયો છે. આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો છે. આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો છે. લાગણીથી આપે સાંભળ્યો મને, એ માટે આપ સૌનો આભાર માનું છું. મેં મારા લાગણીવાળા ઘણા બધા આગેવાનોના નામ ગણાવ્યા. એમાં જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ કલુભા જાડેજાનું નામ હું ભૂલી ગયો હતો. એમને પણ આ તકે હું યાદ કરું છું અને એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. આપ સૌના પ્રેમ લાગણી માટે ફરી ખૂબ આભાર. આપ સૌને શુભેચ્છાઓ. અને આપના કોઈ પ્રશ્નો હોય અને તમને લાગે કે આ દિલ્હીમાં મૂકવા જેવા છે તો વિના સંકોચે મોકલજો. આપના એક ભાઈ તરીકે આપના પ્રશ્નો માટે ત્યાં લડતા ખૂબ આનંદ થશે. કચ્છી માળુઓનો પ્રેમ મારા ઉપર રહ્યો છે. અબડાસામાંથી ધારાસભામાં મોકલ્યો હતો અને એ વાતને હું ભૂલ્યો નથી. એટલા માટે દિલ્હીની સંસદમાં પણ વારંવાર કચ્છને હું યાદ કરતો રહું છું. અને એ આપનો પ્રેમ હંમેશા બની રહે એ જ આશા સાથે આપ સૌને શુભેચ્છાઓ. જય હિન્દ.